અને આપણે ભાવેશભાઈ ને મનોહરભાઈ ને જો આપણે થેલા પેકિંગ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ક્યાં મનોહરભાઈ? ઘરે ઘરે. कहाँ जा रहे हो भाई? कहाँ जा रहे हो? सोमनाथ दर्शन करने. किधर से आ रहे हो? રાજસ્થાન થી ચાલીને આવે છે અને સોમનાથ દાદાને દર્શન કરવા જાય છે. મિત્રો જેટલો બધી સામાન છે ભાઈ પાસે, અને ભાઈ રાજસ્થાન થી ચાલીને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. અને મિત્રો આજે હવે અમે જવાના છે ક્યાં મનોહરભાઈ? ઘરે આપણા. અને આ 4 દિવસની સફર અમને બહુ મજા આવી ગઈ. અમે સૌથી પહેલા ગયા બેટ દ્વારકા, પછી મોગલ માતાના મંદિરે, અને આ ટ્રીપ અમે ફૂલ એન્જોય કરી. અને અહીંયા અમે પોરબંદરની અંદર ઘણા બધી મંદિરે દર્શન કર્યા, ખીમેશ્વર મહાદેવના, મમાદેવના, જીત્રી માતાના, અને પોરબંદરની શોપિંગ બી કરી. અને 4 દિવસ અમે એટલી એન્જોય કરીશ ને મિત્રો કે તમે વાત જ પૂછો માં. અને હવે સમય થઈ ગયો છે આપણે ઘરે જવાનો. અને શું કહેવાય મનોહરભાઈ, તમારે કંઈક? અમારે કઈ કેવું નથી, બહુ મજા આવી ગઈ અમને આ સફરમાં. 4 દિવસ કર્યા પણ અમને બહુ મજા આવી ગઈ. ચલો હવે આ અમારો રૂમ છે, જોઈ લો. આવી એક રૂમ હતું. ચલો આ રૂમને આપણે બાય બાય કરીએ. બાય 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 બાય. હવે નીકળીએ સીધા આપણે ભાવેશભાઈ ગાડી લઈને અમારી બહાર રાહ જોઈશ, એટલે એના ભેગા આપણે નીકળીએ સીધા દ્વારકા. ચાલો તો ચાલો મિત્રો, હવે રૂમથી હવે નીકળી ગયા છે અને અડધે પહોંચી ગયા છે હોટલમાં. અને હોટલ નામ છે દેવાંગી જો. અને આપણે ભાવેશભાઈ ને મનોહરભાઈ ને જો આપણે થેલા પેકિંગ થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ક્યાં મનોહરભાઈ? ઘરે ઘરે. હું ભાવેશભાઈ, ક્યાં મજા આવી ગઈ ને આપણે સફરમાં? તો હાલો આપણે આ બાઇક છે જો, અને અમે 3 જણા રેડી થઈ ગયા છે અમારે ઘરે જવા માટે. તો લોકમાં બન્યા રહેજો. ચાલો कहाँ जा रहे हो भाई? कहाँ जा रहे हो? सोमनाथ दर्शन करने. किधर से आ रहे हो? किधर से आ रहे हो? राजस्थान से चल के. ओ भाई મિત્રો અહીંયા અમને ભાઈ મળ્યો છે જો કે રાજસ્થાન થી ચાલીને આવે છે અને સોમનાથ દાદાને દર્શન કરવા જાય છે. 12 જ્યોતિર્લિંગની દર્શન કરવા જાય છે. અને જો અહીંયા બેક પણ છે, 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે ભાઈ. तो अपने भाई माटे चाय पियोगे? चाय यहाँ पे दुकान ही नहीं है. हाँ हम लाए हैं ना, हमने आपको रास्ते में देख लिया था. हमको लगा कि आप ट्रैवल ही कर रहे हो, इसलिए हम चल के. चलो इधर बैठ जाओ. हाँ वो अच्छी. चलो મિત્રો 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે ભાઈ. તેનામાં તમે ચા અને બિસ્કિટ લાવ્યા હતા, તો ભાઈ સાથે થોડી વાતચીત કરીએ અને ચા ને પીએ. મિત્રો જેટલો બધી સામાન છે ભાઈ પાસે, અને ભાઈ રાજસ્થાન થી ચાલીને 12 ज्योतिर्लिंग यात्रा करे छे. आप कितने ज्योतिर्लिंग अभी कंप्लीट किए? मैं 2 धाम तो कंप्लीट हो चुके, बद्रीनाथ और द्वारका. और अभी 1 ज्योतिर्लिंग कंप्लीट हुआ है, नागेश्वर. अब सोमनाथ जा रहा हूँ. उसके बाद जूनागढ़, फिर महाराष्ट्र, फिर तमिलनाडु, फिर आंध्रा, जगन्नाथ, फिर उसके बाद झारखंड, वेदनाथ, फिर यूपी विश्वनाथ ज्योतिर्लिंग, और उसके बाद में केदारनाथ. लास्ट में केदारनाथ. और उसके बाद में कावड़ लाऊंगा हरिद्वार से, अपने जा रहे थे ना राजस्थान. हाँ हाँ. फिर उसके बाद में एमपी आऊँगा. एमपी में 2 ज्योतिर्लिंग है. उसके बाद में यात्रा पूरी. अरे भाई हमारा हाँ. तो મિત્રો ભાઈ એટલી 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે છે. તો મિત્રો જો રાજસ્થાન થી આપણે બી ગુજરાતી છે, આપણે બી ક્યારેક મિત્રો ચા પાણી લાવ્યા છે. ચા પાણી પી લેજો. ભાઈના વાસ્તે મેં ચા અને બિસ્કિટ ને લાવ્યા હતા. અમે રસ્તામાં ખબર પડી ગઈ કે ભાઈ ચાલીને પગયાત્રા કરે છે, એટલા માટે મેં રસ્તા માટે હોટલ લીધી, ચા અને બિસ્કિટ લઈ લીધી હતી. હવે ભાઈ સાથે વાતચીત કરીએ અને જાણીએ. અને મિત્રો ભાઈને ચાલતે અત્યારે 3 મહિના ને 12 દિવસ થઈ ગયા છે, અને 2 ધામ કમ્પ્લીટ થઈ ગયા છે. અને બીજું જ્યોતિર્લિંગ જાય છે આપણા સોમનાથ દાદાને દર્શન કરવા. તો મિત્રો એટલે ધૂપમાં એટલું વજન, એટલું બેગ છે ભાઈ પાસે. જો તમે આ ભાઈનું બેગ છે, એટલું વજન લઈને ભાઈ યાત્રા કરે છે. તો ભાઈને ફૂલ સપોર્ટ કરજો. રસ્તામાં આપણે ગુજરાતમાં ક્યાંય પણ ભાઈ મળે. ભાઈનું નામ, તમારું નામ શું? નામ ક્યાં હે? नाम नवरत प्रजापत. નવરાત પ્રજાપત. નવરાત પ્રજાપત કુમાર ભાઈ છે ભાઈનું નામ. અને તમને બી ક્યાંય રસ્તામાં મળે તો ભાઈની મદદ કરો અને ભાઈને હેલ્પ કરો. અને શું કહે, આપણું પ્યાર દેખાવ ગુજરાત વાળા, ગુજરાતનું પ્યાર.
તો બસ આ ભાઈની સાથે મુલાકાત કરી, થોડી ચા પીએ ને આપને, ચા પીયા ભાઈને, ચાય પીધો, પાણી પીધું, બધું પીધું, બિસ્કિટ ખાધું, મજા આવી ગઈ. A few moments later. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે માંગરોળ. જો ને રોકાય છે હલવો લેવા. જો અહીંયા હલવો ક્યાં છે મનનભાઈ? હલવો કઈ ઘટે નહીં, મસ્ત છે. ચાલો હવે આપણે માંગરોળ પહોંચ્યા છે. હજી આપણે ઘણું બધી ટ્રાવેલ કરવાનું બાકી છે ને આપણે અહીંયા બુલેટરી જોડી, હા બુલેટ છે આપણી. તો ફટાફટ ટ્રાવેલ કરીને નીકળીએ સીધા આપણા ઘર બાજુ મિત્રો. તો ચાલો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે ઈર્ષાદ રેસ્ટોરન્ટમાં. જો આ છે આપણી બાઈક. મનનભાઈ કેમ ચાલે છે ટ્રીપ? બહુ ટ્રીપ એક નંબર, એન્જોય ચાલે છે. સફરમાં બહુ જ મજા આવે છે. ગાડી લઈને તમે એકવાર આવો, આપણે જાશું પછી. ગાડી લઈને તમારા મિત્રો સાથે ફરો તો બહુ આનંદ આવશે. બધા ચા પાણી પી લઈએ પછી કઈ ગાગાનું જાય. ચાલો મિત્રો ચા પીવા. ભાઈ ચા છે દાને દાને મેં કેસર ખાતા. એક બાર આવો, બાર બાર પીવો. હા આ બે જણા તો મંદિર પેડા. મારે કપર આવે છે કે મદદ આવે છે કે ડલર આવે છે કે કરવા છે મારી વિતુડી હારે મન મારી ભાવના ફેરા ફરવા છે. હાલો 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 ક્યાં હાલો? તો ચાલો મિત્રો આપણે જઈએ હવે સીધા અમારી ઘરે. લાઈટ વહી ગયું. લાઈટ વહી ગઈ. A few moments later. તો ફાઇનલી મિત્રો 4 દિવસ પછી અમે પહોંચી ગયા છે મારા ઘરે. અને શું પોરબંદરમાં અમને મજા આવી ગઈ. 4 દિવસની અંદર અમે ગયા દ્વારકા, બેટ દ્વારકા, મોગલ માતાએ, એટલે બહુ મજા આવી ગઈ. ત્યાં પોરબંદરની અંદર મેં ખીમેશ્વર ગયા, ઘણા બધી મંદિરના દર્શન કર્યા, મામાજીના દર્શન કર્યા અને ખૂબ મજા આવી ગઈ. તમે વ્લોગમાં જોઈ જશો. અને હા મિત્રો અત્યારે તો હું ઘરે પહોંચી ગયો છે. અને આ વ્લોગની અંદર તો એટલું બધી ખાસ જોવા નહીં મળ્યું હોય કારણ કે ટ્રાવેલ કરતા હતા એટલા માટે મેં થાકી પણ ગયો હતો, એટલા માટે થોડું વધારે શૂટ કરી ખૂની. અને રસ્તામાં આપણે જે ભાઈ મળ્યા હતા જે 12 જ્યોતિર્લિંગ અને 4 ધામની યાત્રા કરે છે, તો ભાઈ તમને રસ્તામાં ક્યાંક પણ મળે તો ભાઈની મદદ કરજો અને ભાઈને થોડુંક સપોર્ટ આપજો. એ કેટલા અને ભાઈ રાજસ્થાનથી આવે છે તો કઈ વાંધો નહીં, ગુજરાત વાળા આપણે પ્યાર આપો, ભાઈને સપોર્ટ મળે. તો શું કહે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા જ વ્લોગ આપણા યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે. અને હા મિત્રો વિડીયોને શેર કરવાનું નહીં ભૂલતા. તો ચાલો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ.